जय हिंद। चलो विद्यार्थी मित्रों, नेक्स्ट हवे आपणे शुरुआत करिए। तो लास्ट टाइम आपणे थोड़ीक बात करी हती चैप्टर नंबर 4 विषे कि भाई कार्बन शा माटे आपणे भणવું जरूरी छे अने ए कार्बननी अंदर आपणे ए पण चर्चा करी हती कि कार्बन कई रीते पोते चतुः संयोजकता धरावे छे। चतुः संयोजकता एटले आपणे एने केटेनेशननो गुणधर्म कह्यो हतो। तो आजे आपणे ए जे केटेनेशननो गुणधर्म छे ते समजवानो थोड़ो वधु प्रयत्न करीशुं અને તેની મદદથી આપણે અત્યાર સુધી જે ભણ્યા છીએ બરાબર, તેની અંદર આપણને એવું ખબર છે કે દરેકે દરેક પદાર્થ એ બીજા પદાર્થ સાથે સિંગલ બંધ એટલે કે એકલ બંધ દ્વારા જોડાયેલો આપણને જોવા મળે છે। પરંતુ આજે આપણે એવા કેટલાક પદાર્થો વિશે વાત કરીશું કે જે બંધ કઈ રીતે બનાવે છે અને એ બંધોની સંખ્યા મહત્તમ કેટલી હોઈ શકે। તો ચાલો શરૂઆત કરીએ। તો આજનો આપણો ટોપિક છે सहसंयोजक बंध कई रीतना बने छे, એટલે કે કાર્બનની અંદર બંધન કઈ રીતના થાય છે। બંધન એટલે તમને ખ્યાલ હશે, બંધન એટલે શું? ચાલો જસ્ટ વિચાર કરો, બંધન કોને કહેવાશે? તો બંધન એટલે જોડવું, સિમ્પલ। બંધનનો અર્થ શું થાય છે? જોડવું। તો આ બંધન છે તે આપણે ભણવામાં ખૂબ અગત્યનું છે। તે પહેલા આપણે થોડીક અગાઉની જે ચર્ચા કરી ગયા હતા તેના ઉપર ફરી પાછા ફોકસ કરીએ કે ભાઈ આપણે કાર્બન વિશે વાત કરવાની છે। ખાસ તો શેના વિશે વાત કરવાની છે? કાર્બન વિશે। તો આ જે કાર્બન છે એ કાર્બનનો પરમાણુ ક્રમાંક કયો આવે છે? 6 નંબર આવે છે, બરાબર। એટલે એનો પરમાણુ ક્રમાંક જે છે તે Z બરાબર કેટલો છે? 6 છે। હવે 6 છે તો એનો મતલબ શું થશે કે એની જે ઇલેક્ટ્રોનીય રચના તમે લખો, ઇલેક્ટ્રોનીય રચના તે શું લખાશે? ચાલો હવે તો તમને ખ્યાલ હશે જ, 2 4 0। ક્લિયર છે? 2 4 0 એવું આપણે લખી શકીએ। હવે આ જે 2 4 0 છે તેમાં પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન આવેલા છે। તો પહેલી કક્ષામાં વધારામાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે। આનો મતલબ શું થાય? કોઈ પણ પદાર્થની અંદર જો 2 ઇલેક્ટ્રોન પણ હોય ને તો પણ એ પોતે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી શકે છે। એટલા માટે એ કેવો છે? સ્ટેબલ છે તેવું આપણે કહી શકીએ। ક્લિયર છે? એટલે 2 હશે તો એ પણ કેવું છે? સ્ટેબલ કન્ડિશનમાં હશે। તો એનું એક એક્ઝામ્પલ તમને ખ્યાલ જ છે, કયું? હિલિયમ। તો હિલિયમ જે તત્વ છે તે પણ કયું છે? તો કે એની પોતાની બાહ્યતમ કક્ષાની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 2 ઇલેક્ટ્રોન। અને એ પણ પોતે કેવું છે? નિષ્ક્રિય વાયુ તત્વ તરીકે વર્તે છે। શેના તરીકે વર્તે છે? નિષ્ક્રિય વાયુ તત્વ તરીકે વર્તે છે। તો ચાલો વિદ્યાર્થીઓ હવે આપણે એની આગળ શરૂઆત કરીએ। તો અત્યાર સુધી આપણે જે ભણી ગયા હતા એ જે ભણી ગયા તેની અંદર કાર્બનની અંદર આપણે ખાસ એવી વાત કરેલી કે એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે। તો 4 ઇલેક્ટ્રોનને કારણે એ ગુમાવી પણ નથી શકતો અને એ પોતે મેળવી પણ નથી શકતો। તો એ કાર્બન શું કરશે અહીંયા આગળ? તો કાર્બન એક વચ્ચેનો રસ્તો અપનાવશે। એટલે મેં તમને કીધેલું હતું વચ્ચેના રસ્તા તરીકે એણે શું કરેલું હતું? તો કે કાર્બન પોતે અન્ય કાર્બન અથવા બીજા કોઈ પરમાણુ સાથે શું કરે છે? ભાગીદારી કરે છે। હવે એ ભાગીદારી કઈ રીતે થાય છે તે આપણે સમજીએ। તો એના માટે આપણે ખાસ કરીને પહેલામાં પહેલું એક્ઝામ્પલ હું લઈશ હાઇડ્રોજન। હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક તમને ખબર જ છે, Z બરાબર કેટલો આવે છે? 1 આવે છે। ક્લિયર? તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક Z બરાબર 1 છે। જ્યારે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક Z બરાબર 1 છે તો એનો મતલબ એની જે ઇલેક્ટ્રોનીય રચના છે તે શું લખી શકીએ? 100। એટલે એની બાહ્યતમ કક્ષાની અંદર કેટલો ઇલેક્ટ્રોન છે? માત્ર એક જ ઇલેક્ટ્રોન છે। ક્લિયર? ચાલો 1 ઇલેક્ટ્રોન છે તો આપણે અહીંયા આગળ હાઇડ્રોજનની સંજ્ઞા ડ્રો કરીએ। ચાલો હાઇડ્રોજનની સંજ્ઞા ખબર જ છે તમને, H આવે। એની બાહ્યતમ કક્ષામાં કેટલો ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે। તો એ 1 ઇલેક્ટ્રોન જે છે તેને આપણે દર્શાવી દઈએ। તો ધારો કે આપણો 1 ઇલેક્ટ્રોન આવી ગયો। હવે આ જે ઇલેક્ટ્રોન આવ્યો બરાબર, થોડુંક ડાર્ક ડ્રો કરું એટલે તમને પ્રોપરલી દેખાય। આપણો 1 ઇલેક્ટ્રોન છે। હવે એ હાઇડ્રોજન પરમાણુ અત્યારે કેવો છે? સક્રિય છે કે નિષ્ક્રિય છે? સક્રિય કહેવાશે। કેમ? મેં તમને કીધું નિષ્ક્રિય ક્યારે કહેવાશે? એની બાહ્યતમ કક્ષા પેક થઈ ગયેલી હોવી જોઈએ। ઓકે, અહીંયા એની પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 2।
પરંતુ અહીંયા છે કેટલા? એક. તો એક ઇલેક્ટ્રોન હોવાને કારણે એ શું કરશે તો કે અન્ય હાઇડ્રોજન પરમાણુ જે હશે એ અન્ય હાઇડ્રોજન પરમાણુ સાથે એ પોતે જોડાઈ જશે. એટલે તમે એમ કહી શકો કે અન્ય હાઇડ્રોજન પરમાણુ પાસે પણ કેટલો હશે? એક ઇલેક્ટ્રોન હશે. ક્લિયર છે? આઈડિયા આવે છે કે નથી આવતો? આવે છે. એટલે આ જે એક ઇલેક્ટ્રોન છે તે આ હાઇડ્રોજનનો કહેવાશે અને બીજા હાઇડ્રોજનનો પણ કેટલો છે? એક ઇલેક્ટ્રોન છે. હવે શું કરે છે ભાઈ? બંને શું કરે છે? ભાગીદારી કરી દે છે. ભાગીદારી કરવાથી શું થશે કે આ જે ઇલેક્ટ્રોન છે તે પહેલો હાઇડ્રોજન છે તે પોતાના ઇલેક્ટ્રોનને બીજા હાઇડ્રોજન તરફ ડોનેટ કરશે અને બીજો હાઇડ્રોજન છે તે પોતાનો ઇલેક્ટ્રોન પહેલા હાઇડ્રોજન પર શું કરશે? ડોનેટ કરશે. એટલે એને કારણે શું થઈ જશે? આપણી જો નવી આકૃતિ આની બનાવીએ તો નવી આકૃતિ કેવી બનશે? આ રીતના બનશે. બે હાઇડ્રોજન એકબીજાની નજીક આવી જશે અને એ બંનેના જે ઇલેક્ટ્રોન છે એ બંનેના ઇલેક્ટ્રોન તે આ રીતના જોડાઈ જશે. ખ્યાલ આવે છે? તો આ જે બંને ઇલેક્ટ્રોન છે તે કોના કહેવાશે? બંને હાઇડ્રોજનના કહેવાશે. કારણ કે બંને પોતે શું કર્યું? ડોનેશન કર્યું ને. ક્લિયર? એટલે આ બંને ઇલેક્ટ્રોન કોના કહેવાશે? દરેકે દરેક હાઇડ્રોજનના. તો હવે આ જે હાઇડ્રોજન છે તેણે કેવી અવસ્થા પ્રાપ્ત કરી કહેવાય? નિષ્ક્રિય વાયુ જેવી. ઓકે, નિષ્ક્રિય વાયુ કોના જેવી? હિલિયમ જેવી. તો અહીં આ જે બંને ઇલેક્ટ્રોન એકબીજાની નજીક ગોઠવાઈ ગયા, આ બંને ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાઈ ગયા? એકબીજાની નજીક જે ગોઠવાઈ ગયા, તો આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે કોઈક બંધ બને છે. આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે કયો બંધ? કંઈક શું બને છે? બંધ બને છે. તો એ જે બંધ બન્યો ને તેને આપણે કયો બંધ કહીએ છીએ? સહસંયોજક બંધ. કયો બંધ કહીએ છીએ? સહસંયોજક બંધ. તો આના પરથી આપણે આવું લખી શકીએ કે હાઇડ્રોજન છે તેની વચ્ચે એક સિંગલ બંધ આ રીતના બની ગયો. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આવ્યો. તો આ રીતના શું થશે? હાઇડ્રોજન વચ્ચે શું બની જાય છે? આ રીતના સિંગલ બંધ બની જાય છે. તો આ જે સિંગલ બંધ બન્યો તેને આપણે કયો બંધ કહીએ છીએ? સહસંયોજક બંધ. કયો બંધ? સહસંયોજક બંધ. ક્લિયર થઈ ગયું? એટલે એને સહસંયોજક બંધ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર થઈ ગયું? યાદ રહેશે? ચાલો, તો હવે આ રીતના બીજા કેટલાક સંયોજનો છે. જેમ કે આપણે બીજા એક સંયોજન તરીકે લઉં તો કયું લેવું છે? તમે કહો. ચાલો ઓક્સિજન લઈ લઈએ. ચાલો, એકદમ સિમ્પલ છે. તો ઓક્સિજન લઈએ. તો ઓક્સિજન માટે ઇલેક્ટ્રોન રચના તમને ખબર છે. તે પહેલા એનો પરમાણુ ક્રમાંક Z કેટલો આવશે? 8 આવશે. ક્લિયર? ગણી લેજો. મેં તમને કીધેલું જ છે. હા હિલી બેબુકાના ઓફની સોમે એસી ફોસકા આપો કે સ્કેટીવે ક્રોમે આકો નિકોજી. બરાબર? એટલે તમારા કેટલા થઈ ગયા? 30 તત્વ રહી ગયા. બરાબર? નહીં તો બોલવું હોય તો આ રીતના પણ બોલી શકો. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, પછી ઓક્સિજન આવ્યો ને 8 નંબર પર. પછી કોણ આવે? ફ્લોરિન. પછી યાદ કરો ફટાફટ. નિયોન. પછી કોણ આવશે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પછી પોટેશિયમ, પછી કેલ્શિયમ. બરાબર? 20 તત્વ ક્લિયર થઈ ગયા. 30 તત્વ સ્કેન્ડિયમ, પછી ટિટેનિયમ, વેનેડિયમ, પછી કયું આવે? ક્રોમિયમ, પછી મેંગેનીઝ, પછી કયું આવે? ચાલો સ્ટાર્ટ. 26મું આયન. પછી કોણ આવશે? કોબાલ્ટ, નિકલ. બરાબર? પછી કોપર ને પછી ઝિંક. તો આ રીતના તમારે 30 તત્વ યાદ હોવા જોઈએ. ન યાદ હોય ફરી પાછા મારો પહેલો વિડીયો જોઈ લેજો, બેઝિક પાર્ટ 1નો. એની અંદર મેં તમને કીધેલું જ હતું. તો જોઈએ હવે આગળ. તો Z બરાબર કેટલા આવી ગયા? 8. Z બરાબર 8 નો મતલબ શું થશે? એની ઇલેક્ટ્રોનીય રચના આપણે લખવી હોય, ઇલેક્ટ્રોનીય રચના, તો ઇલેક્ટ્રોનીય રચના શું આવશે? 2 6 0 લખી શકીએ. 2 6 0. તો આ જે 2 6 0 આવ્યું તે શું દર્શાવે છે તે ખાસ ધ્યાનથી જોજો. તો કે 2 6 0 જે છે ને તેમાં બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 6 છે. એટલે એને ખૂટે છે કેટલા? 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. બરાબર? તો એ 2 ઇલેક્ટ્રોન કઈ રીતના એ પોતે મેળવશે? ધ્યાનથી જોજો. તો એ 2 ઇલેક્ટ્રોન એને મેળવવા હોય તો એકદમ સરળતાથી મેળવી શકશે. ધ્યાનથી જોજો. તો એ 2 ઇલેક્ટ્રોન મેળવવા માટે એ શું કરશે? તો એ ફક્ત શું કરશે કે પોતે જે આ 2 ઇલેક્ટ્રોન ખૂટે છે તે પહેલો ઓક્સિજન, આ પહેલો ઓક્સિજન આપણો, ઓકે, તે બીજા ઓક્સિજન સાથે ભાગીદારી કરશે. કોની સાથે ભાગીદારી કરશે? બીજા ઓક્સિજન સાથે. એટલે શું થશે એની અંદર? જુઓ, આપણે આ રીતના કહી શકીએ કે આપણા જે ઓક્સિજન છે તે આ રીતના દર્શાવી શકીએ. આ 1 2 3 4
5 6 ક્લિયર છે. એટલે આ રીતના આપણા 2 ઓક્સિજન થયા, સોરી ટોટલ કેટલા થયા 6 થયા. સેમ વે અહીંયા પણ 2 ઓક્સિજન, એક ઓક્સિજનના ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 ક્લિયર છે. એટલે આ રીતના બંનેની બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન રહેલા છે. હવે આ 6 ઇલેક્ટ્રોન જે રહેલા છે બરાબર, તે પોતાના 6 ઇલેક્ટ્રોન છે, હા, બીજાના નથી. પોતાના 6 ઇલેક્ટ્રોન આ રીતના ગોઠવાયેલા છે બાહ્યતમ કક્ષાની અંદર. અને ખાસ ધ્યાન રાખજો, ભાગીદારી જે થાય છે ને તે બાહ્યતમ કોષની અંદર એટલે કે બાહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન દ્વારા જ શક્ય બને છે. એના સિવાય આ વસ્તુ શક્ય બનતી નથી. મગજની અંદર ફિટ કરી દેજો એકદમ. ચાલો, તો હવે અહીંયા આગળ શું થશે કે આ જે ઓક્સિજન છે તે બંનેમાં શું થશે તો કે પોતાની પાસે ઇલેક્ટ્રોન છે જ, તો 2 ઇલેક્ટ્રોન આ જે બીજો ઓક્સિજન છે તે પહેલાને દાન કરશે અને આ જે પહેલો ઓક્સિજન છે તે બીજાને દાન કરશે. ક્લિયર છે. તો ચાલો આના પરથી આપણે શું કહી શકીએ, એકદમ સરળ છે, ધ્યાનથી જોજો. તો આના પરથી આપણે એવું કહી શકીએ, આ જે ઓક્સિજન છે બરાબર, એ બીજા ઓક્સિજનની ક્યાં આવી ગયો, નજીક આવી ગયો. ક્લિયર. તો નજીક આવી ગયો તો શું થશે આના પરથી, તો જોઈ લેજો. આના પરથી આપણે આવું થઈ શકે કે ભાઈ આ એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, આ એક ઓક્સિજન ને આ ઓક્સિજનના બંને ઇલેક્ટ્રોન. ક્લિયર. તો આ રીતના ઇલેક્ટ્રોન એકબીજાની નજીક આવી ગયા. બાકી કેટલા રહ્યા તો જોઈ લો, 1 2 3 ને 4. તો 1 2 3 ને 4, 1 2 3 ને 4 કહી શકીએ. ચાલો હવે શું થયું, ભાગીદારી થઈ. ભાગીદારી થવાને કારણે જે ઇલેક્ટ્રોન છે તે કોના કહેવાશે, બંને ઓક્સિજનના કહેવાશે. તો આપણે આ રીતના ડ્રો કરી શકીએ. તો તમે જોઈ શકો છો અહીં ટોટલ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. તો આપણને ખબર છે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો કેટલા બંધ બને, એક જ બંધ બનશે. કેટલો બંધ બનશે, માત્ર એક જ. પરંતુ જ્યારે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે તો કેટલા બંધનું નિર્માણ થશે, 2 બંધનું. એટલા માટે આપણે અહીંયા શું થશે જોઈ લો કે ઓક્સિજન જે છે તે આપણે લખી દઈએ, તેની વચ્ચે કેટલા બંધ બનશે, ડબલ બંધ. કેટલા બંધ બનશે, ડબલ બંધ. ક્લિયર છે. એટલે આ રીતના ઓક્સિજન છે તે O2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. સેમ વે હાઇડ્રોજન છે તે H2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. પરંતુ જ્યારે O2 સ્વરૂપે અસ્તિત્વ ધરાવે ત્યારે 2 ઓક્સિજન વચ્ચે કેટલા બંધ હોય છે, દ્વિબંધ હોય છે. કયા બંધ હોય છે, દ્વિબંધ. આઈડિયા આવી ગયો કે ના આવ્યો, આવ્યો. એટલે આ વસ્તુ ખાસ મગજની અંદર ફિટ કરી દેજો કે ઓક્સિજન છે તે પોતે બીજા ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય છે. કેટલા બંધથી જોડાયેલો હોય છે, દ્વિબંધથી. નેક્સ્ટ આના પછી તમારે ક્લોરીનનું છે તે જાતે કરવાનું. ઓકે, તો તમારું આજનું HW હોમવર્ક લખી દઉં છું ભાઈ કે આજના હોમવર્કમાં તમારે ક્લોરીન માટે ડ્રો કરવાનું. બરાબર. અને મને મેસેજ કરજો કે કેવું થયું. ક્લિયર છે. મેસેજ એટલે તમે કોમેન્ટની અંદર જણાવજો ક્લોરીનનું કઈ રીતનું આવશે. એમાં એક બંધ બનશે, દ્વિબંધ બનશે, ત્રિબંધ બનશે, કયો બંધ બનશે એ તમારે મને જણાવવાનું છે. ઓકે, થશે ને આટલું? ચાલો, તમારા પર વિશ્વાસ છે ભાઈ, કરી જ દેશો તમે લોકો. ચાલો, તો ક્લોરીન ક્લિયર. એ આજનું હોમવર્ક છે તમારું. અને એમાં તમારે મને શું જણાવવાનું છે, કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને કેટલા બંધ બનશે, એક બંધ કે દ્વિબંધ કે ત્રિબંધ. ક્લિયર. ચાલો નેક્સ્ટ આપણે તત્વ જોઈએ. નેક્સ્ટ તત્વ તરીકે હું લઈશ નાઇટ્રોજન. કયું લઈશ, નાઇટ્રોજન. તો નેક્સ્ટ આપણે નાઇટ્રોજન તત્વ લઈએ ભાઈ. તો નાઇટ્રોજન અહીંયા લખી દઈએ. તો નાઇટ્રોજન માટે Z બરાબર કેટલા લખી શકીએ, નાઇટ્રોજન માટે યાદ કરો. નથી યાદ આવતું, શોર્ટકટ યાદ કરો. હ હી લી બે બો કા ના. ના આવ્યો ને, 7 નંબર પર આવ્યો એટલે Z બરાબર કેટલા આવશે, 7 આવશે. ક્લિયર. તો 7 નંબરનું તત્વ એ નાઇટ્રોજન છે. તો ચાલો ઇલેક્ટ્રોન રચના લખાવો. હવે તો તમને બહુ ખતરનાક રીતે આવડે છે બરાબર, PhD થઈ ગયા એવું કેવું તો ચાલે. કેટલું આવશે, 2 5 0 આવું લખી શકીએ. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે જુઓ, જસ્ટ સી. કેટલા ઇલેક્ટ્રોન, 3 ખૂટે છે. કારણ કે બાહ્યતમ કક્ષામાં કેટલા હોવા જોઈએ, 8 હોવા જોઈએ. ક્લિયર. તો અહીંયા કેટલા ખૂટ્યા, 3 ખૂટ્યા. તો આપણો નાઇટ્રોજન છે જ બરાબર, જોરદાર. તો નાઇટ્રોજન લખી દઈએ ભાઈ. તો એક નાઇટ્રોજન છે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 5. તો આપણે બાહ્યતમ કોષના જ દર્શાવશું. તો 1 2 3 4 અને 5.
હવે એવું જરૂરી નથી કે મેં દર્શાવ્યું તે રીતના જ તમે દર્શાવો, તમે બીજી રીતના પણ દર્શાવી શકો, એવું ફિક્સ નથી કે હું દર્શાવું છું તે રીતે જ, પરંતુ ભાગીદારી કેટલા વડે થાય છે તે તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા કેટલા ખૂટે છે? 3. તો પહેલા નાઇટ્રોજનને 3 ખૂટે છે. સેમ વે બીજું નાઇટ્રોજન પણ કેટલા પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરશે? 3નું દાન કરશે. એટલે 1 2 3, એટલે ટોટલી કેટલા વચ્ચે ભાગીદારી થવાની? 3 ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થવાની. ક્લિયર છે? તો આપણે આને આ રીતના દર્શાવી શકીએ કે ભાઈ આ 5 ઇલેક્ટ્રોન પહેલા નાઇટ્રોજનના અને બીજા 5 ઇલેક્ટ્રોન બીજા નાઇટ્રોજનના, એવું આપણે કહી શકીએ. છે ઇઝી? ચાલો હવે આપણે એની અંદર જોઈએ તો નાઇટ્રોજન જે છે, ક્લિયર, એ નાઇટ્રોજનમાં 1 2 અને 3 આ પહેલા નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન આપણે દર્શાવ્યા છે. સેમ વે બીજો નાઇટ્રોજન લઉં છું, તો આ બીજો નાઇટ્રોજન છે, તેના પોતાના 5 ઇલેક્ટ્રોન આપણે દર્શાવીએ. ક્લિયર છે? તો આ રીતના એના 5 ઇલેક્ટ્રોન થયા. હવે આપણે શું કરીએ છીએ તો કે નાઇટ્રોજન છે તે પોતે એકબીજા સાથે ભાગીદારી કરે છે, એટલે 3 નું શું કરશે? દાન કરશે. તો 3 વચ્ચે જ્યારે ભાગીદારી થાય છે તો એને કારણે આપણે આ રીતના દર્શાવી શકીએ કે ભાઈ આ નાઇટ્રોજન છે તેને આટલા સાથે ભાગીદારી કરી. ક્લિયર? અને આ જે બીજો નાઇટ્રોજન છે, બીજો નાઇટ્રોજન તેણે આ રીતના ભાગીદારી કરી. તો અહીંયા ટોટલ કેટલા ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈ? 6 ઇલેક્ટ્રોન વચ્ચે. તો આપણને ખબર છે 6 ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈ એટલે કેટલા બંધ બનવાના? 3 બંધ બનવાના. તો આના પરથી આપણું નાઇટ્રોજનનું જો સ્ટ્રક્ચર લખીએ તો નાઇટ્રોજનનું સ્ટ્રક્ચર શું બનશે? N, પછી 1 2 ને 3 ટ્રિપલ બોન્ડ N. ક્લિયર છે? હવે અહીંયા આગળ જો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન તમને પૂછવો હોય ને તો હું આવું પૂછી શકું, હું એટલે કોઈ બોર્ડની અંદર પૂછી શકે તો ટ્વિસ્ટેડ ક્વેશ્ચનમાં આવું થઈ શકે, કેટલા ઇલેક્ટ્રોન યુગ્મોની ભાગીદારી દ્વારા, ફરીથી સાંભળજો હે, ક્વેશ્ચન ખાસ અગત્યનો છે, કેટલા ઇલેક્ટ્રોન યુગ્મોની ભાગીદારી દ્વારા એક સહસંયોજક બંધનું નિર્માણ થાય છે? તમારે મને જવાબ કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મોની ભાગીદારી દ્વારા એક સહસંયોજક બંધનું નિર્માણ થાય છે? ક્લિયર? યુગ્મ કીધું છે, ઇલેક્ટ્રોન નથી કીધું. યુગ્મ એટલે આવે જોડી 2. બરાબર? એમ તો જવાબ મેં જ કહી દીધો. ક્લિયર? એટલે તમે ખાસ ધ્યાનથી જોજો કે ભાઈ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મોની ભાગીદારી દ્વારા એક સહસંયોજક બંધનું નિર્માણ થાય, તે તમારે કોમેન્ટની અંદર કમ્પલસરી જણાવવાનું છે. આ તમને કહી દીધું બધાને. ક્લિયર છે? તો આના પરથી આપણે એવું કહી શકીએ કે નાઇટ્રોજન જે છે તે પણ નટુ સ્વરૂપ એટલે કે N2 સ્વરૂપ ધરાવે છે. ક્લિયર છે? આઈડિયા આવ્યો? પરંતુ એમાં કેટલા બોન્ડ હોય છે? ટ્રિપલ બોન્ડ આવેલા હોય છે. ઓક્સિજનની અંદર ડબલ બોન્ડ અને હાઇડ્રોજનની અંદર સિંગલ બોન્ડ રહેલો હોય છે. ક્લિયર છે વિદ્યાર્થીઓ? હવે આ જ સેમ વસ્તુ કાર્બનની અંદર આપણે જોવાની છે કે ભાઈ હવે કાર્બનની અંદર કઈ રીતના થવાનું? કાર્બન પોતે 4 દાન કરશે? ના. કાર્બન અન્ય કાર્બન સાથે જ્યારે પણ એ જોડાય છે તે દરમિયાન એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બીજા 4 કાર્બન પરમાણુ ત્યાં જોડાશે. કેટલા કાર્બન પરમાણુ જોડાશે? 4 કાર્બન પરમાણુ. અને ધારો કે કાર્બન પરમાણુ ન હોય તો એ પછી કઈ રીતના જોડાશે? તો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો એની અંદર એ શું કરશે તો કે કાર્બન પરમાણુ આપણી પાસે અવેલેબલ છે. કયો પરમાણુ અવેલેબલ છે? કાર્બન પરમાણુ જે છે તે મારી પાસે અવેલેબલ છે. તો એ કાર્બન પરમાણુ શું કરશે તો કે એ જે કાર્બન પરમાણુ છે તે અન્ય કોઈ તત્વ લેશે. ધારો કે હાઇડ્રોજન લઈ લઈએ. ક્લિયર? તો આપણે ડ્રો કરીએ, અહીંયા ધ્યાનથી જોજો, એકદમ સિમ્પલ છે. આપણે અહીંયા આગળ આ હાઇડ્રોજન વાળું કાઢી મૂકું છું. કાર્બન માટે સમજીએ કે ભાઈ કાર્બનની અંદર કઈ રીતના થાય. તો હું અહીંયા કાર્બનને દર્શાવી દઉં છું. આ છે આપણો કાર્બન. ક્લિયર છે? તો કાર્બન માટે તમને ખબર જ છે ભાઈ, Z બરાબર કેટલા આવશે? બોલો, યાદ છે કે નથી યાદ? છે 6. ઇલેક્ટ્રોનની રચના શું આવશે? 2 4 0. તો કેટલા ખૂટે? 4 ખૂટે. તો 4 ક્યાંથી આવશે તો કે આ જે કાર્બન છે તેની બાહ્યતમમાં 4 ઇલેક્ટ્રોન છે. તો આપણે દર્શાવી દઈએ, આ પહેલો, આ બીજો, આ ત્રીજો ને આ ચોથો. એટલે ટોટલ 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આ જે 4 ઇલેક્ટ્રોન આપણને મળ્યા છે એ 4 ઇલેક્ટ્રોન બીજા કોઈ અન્ય તત્વ સાથે જોડાય છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ હાઇડ્રોજન. કયો લઈ લઈએ? હાઇડ્રોજન. તો આપણે અહીંયા હાઇડ્રોજન સાથે બતાવી દઈએ કે ભાઈ હાઇડ્રોજન તેની બાહ્યતમમાં પણ એક આવે છે, બીજો એક હાઇડ્રોજન છે તેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવે છે, ત્રીજો એક હાઇડ્રોજન છે તેની બાહ્યતમ કક્ષામાં પણ એક જ ઇલેક્ટ્રોન છે. સેમ વે
ચોથો એક હાઇડ્રોજન છે તેની બાહ્યતમ કક્ષામાં પણ એક જ ઇલેક્ટ્રોન છે. તો હવે અહીંયા આગળ ભાગીદારી કઈ રીતના થાય છે સમજો. હે બહુ જ સિમ્પલ છે. કાર્બન અથવા તો કાર્બન એ અન્ય હાઇડ્રોજન સાથે જ્યારે પ્રોસેસ કરીને આગળ વધે છે ત્યારે શું થાય છે એકદમ સિમ્પલી સમજો. તો અહીંયા આગળ જોજો, આ કાર્બન અને હાઇડ્રોજન જે છે, કાર્બન અને હાઇડ્રોજન એ બંને વચ્ચે શું થાય છે? ભાગીદારી થાય છે. તો એ ભાગીદારી કઈ રીતના થશે? તો કે આ જે 4 ઇલેક્ટ્રોન છે તે કાર્બનના તો પોતાના છે જ. આ દરેક હાઇડ્રોજનનો પોતપોતાનો કેટલો ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન છે. ક્લિયર છે? તો આ રીતના એને દર્શાવી શકું. તો અહીં શું થશે? આ જે કાર્બન છે તે શું કહે છે આ હાઇડ્રોજનને? એમ કે તને કેટલા ખૂટે છે? એમ કે એક ખૂટે છે. કઈ નહીં, લે એમ કે લઈ જા મારી પાસેથી. ક્લિયર? એટલે અહીંયા શું થયું કે આ ઇલેક્ટ્રોન જે છે તે કોની સાથે જોડાઈ જશે? હાઇડ્રોજન સાથે. હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે. સેમ વે કાર્બન બીજાને પૂછે, અલા ભાઈ તારું શું છે? તેમ કે કંઈ નહીં ભાઈ, મારે એક જ ખૂટતો છે. લે એમ કે ટેન્શન નહીં લે, મેં છે ને એમ કે ભાઈ બેઠેલા હોય ને એમ કે. ક્લિયર? ચાલો પછી આ સેમ કાર્બન આની અંદર, સેમ આ પણ આની અંદર. ક્લિયર? એટલે હાઇડ્રોજન હો વિચારમાં પડી ગયો, અલા તું એ તો કહી દીધું પણ તારી હો 4 ખૂટતા જ છે ને, તો ટેન્શન શું કરવા લે એમ કે આપણે બંને શું કરીએ? એકબીજા સાથે ભાગીદારી કરી દઈએ. ક્લિયર છે? એટલે આ રીતના કાર્બન અને હાઇડ્રોજન છે તે બંને વચ્ચે શું થઈ? ભાગીદારી થઈ. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે શું થઈ? ભાગીદારી થઈ. અને ભાગીદારી થવાને કારણે આ દરેક જગ્યા પર શું બનશે? બંધ બનશે. શું બનશે? બંધ. ક્લિયર છે? એટલે આપણું જે નવું સ્ટ્રક્ચર બનશે તે કઈ રીતના બનશે? આ રીતના બનશે. ધ્યાનથી જોજો. હે એકદમ સિમ્પલ છે, કંઈ જ નથી લેવાનું, પણ આવડવું જોઈએ આ વસ્તુ. ક્લિયર થઈ ગયું કે ના થયું? થઈ ગયું. તો આ 4 આપણા કાર્બનના આવી ગયા. સેમ વે હાઇડ્રોજનના આપણે ડ્રો કરી દઈએ. તો હાઇડ્રોજન માટે આ રીતના લખી શકીએ. સેમ વે આ ત્રીજો હાઇડ્રોજન, સેમ વે આ ચોથો હાઇડ્રોજન. ક્લિયર છે? તો ચાલો હવે આ જે ઇલેક્ટ્રોન છે બધા તે કાર્બનના પણ કહેવાશે કે નહીં કહેવાશે? ભાગીદારી થઈ એટલે બંનેના જ કહેવાય ને. આપણે અહીંયા જોયું કે ભાઈ બંને વચ્ચે ભાગીદારી થઈ, આ બંને વચ્ચે. તો એ બંને જે યુગ્મો છે તે કોના કહેવાશે? બંને ઓક્સિજનના કહેવાય. સેમ વે આ જે 4 યુગ્મો આપણને મળે છે તે કોના કહેવાશે? કાર્બનના કહેવાશે. કોના કહેવાશે? કાર્બનના. તો આ રીતના આપણું કાર્બનનું સર્કલ મોટું થઈ ગયું ભાઈ હવે. ક્લિયર? અને હાઇડ્રોજન છે તેના પણ કહેવાશે આ જે 2 છે તે. ક્લિયર છે? એટલે આ જે પહેલો હાઇડ્રોજન છે તેનું એક યુગ્મ, બીજા હાઇડ્રોજનનું યુગ્મ, ત્રીજાનું યુગ્મ અને ચોથાનું યુગ્મ. તો આના દ્વારા આપણને એક પદાર્થ મળે છે અને એ જે પદાર્થ છે તે છે સી સિંગલ બોન્ડ H. અહીંયા પણ સિંગલ બોન્ડ H, અહીંયા પણ સિંગલ બોન્ડ H, સિંગલ બોન્ડ H. એટલે સી H કેટલી વખત છે? 4 વખત. એટલે આપણે શું લખી શકીએ? CH4, જેને કહેવાય છે મિથેન. શું કહેવાય છે? મિથેન. ક્લિયર થઈ ગયું? એટલે કાર્બન પોતે પોતાની ચતુઃ સંયોજકતા જે છે તે ચતુઃ સંયોજકતા આ રીતે પૂર્ણ કરે છે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થીઓ? આઈડિયા આવે છે કે નથી આવતો? આવે છે. હવે આ રીતના કાર્બન પોતાની ચતુઃ સંયોજકતા પૂર્ણ કરે છે અને તેના દ્વારા એક નવા જ કાર્બનિક પદાર્થોનું નિર્માણ કરે છે. તો આવા ઘણા બધા કાર્બનિક પદાર્થો છે, તેના વિશેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મેળવીશું. ત્યાં સુધી તમે આ ફરી એકવાર જો તમને ન સમજ પડે તો એક વખત જોઈ લેજો, કારણ કે આ તમારા માટે ખૂબ જ અગત્યનો પાયો છે. અને આ પાયો જો તમને આવડશે તો તમારી ઇમારત છે તે વર્ષોના વર્ષો સુધી ટકી રહેશે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થીઓ? એટલે આ ખાસ ધ્યાનથી જોજો. બહુ જ સિમ્પલ છે. મેં તમને એકદમ શોર્ટકટ મેથડમાં બતાવ્યું છે, કારણ કે આ મેથડ મે બી તમારી બુક્સની અંદર આપી છે, નો ડાઉટ. પરંતુ જો તમે આ રીતના સમજશો તો તમને 100% ખાતરી આપું છું કે તમને ખૂબ જ સારી રીતના યાદ રહી જશે. તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી મેં જેટલા પણ સવાલ પૂછ્યા છે વિડીયોની અંદર તે જણાવજો, તો જ તે મને ખબર પડશે કે તમે વિડીયો જોયો કે નથી જોયો. એટલા માટે ખાસ વિડીયોની અંદર જેટલા પણ સવાલ પૂછવામાં આવ્યા છે તેના ખાસ આન્સર આપજો અને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. અને બીજી એક વસ્તુ, વિડીયો કેવો લાગ્યો કહેજો, તો જ તે મને ખબર પડે. અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા મળીએ. ત્યાં સુધી જય હિન્દ.